હેલો, हाँ મનસુખભાઈ બોલે? हाँ जी હા, હું અમરેલી જિલ્લામાં જ બોલું છું. તમે સમાધાન કરો છો એવું મેં વિડિયા જોયા. हाँ હમ. તમારું નામ શું છે? શિલ્પાબેન. શિલ્પાબેન. કઈ સમાજમાંથી બોલો? દલિત. હા, ક્યાં ગામથી? અમરેલી ને બાજુમાં ચાપાથળ ગામ છે. ચાપાથડ. ચાપાથડ તમે પ્રોગ્રામ કરી ગયા છીએ લગભગ. હા, અમે બગડા છે ઈ. અહીંયા ઓલા બાપાની કઈક સમાધિ ને ભંડારો હતો ને? હા, એમાં દાદા થાય. હા, કે એમને હા. દીકરા કઈક પોલીસમાં નોકરી કરે છે. હા હા હા. હું તમારા તો ક્યાં ગામ સાસરે છો? ભાવનગર ની બાજુમાં નકળંગ પાસે બાડી પડવાયું. જોયું ન હોય. નકળંગ ની બાજુમાં જે બાડી પડવાય ત્યાં. તો હું 2 વર્ષથી અહીંયા છું. સમાધાનમાં એ લોકો કઈ માનતા નથી, પણ મેં આ તમારી વિડિયા જોયું ને એમાંથી નંબર લઈને મેં ફોન કર્યો. બાળકો છે કઈ? નહીં, કાંઈ નથી. લગ્ન કરીને કેટલો સમય થયો? મૈત્રી કરાર કર્યા એના 2 વર્ષ થયા. ઓહો, એટલે એની પત્ની તરીકે નથી, મૈત્રી કરારમાં છો? હા હા. એને બીજી બાઈ કરી લીધી કટણી એ હજી એમ નામ છે? ના ના, લગભગ નથી કરી. એટલે નથી ચડવાનું કારણ શું છે? હવે એ તો એમાં એવું છે, અમારે ડખો થયો ને શેનો? તો પછી અમારે હાઉ વહુનો ને એવો ડખો હતો. એટલે પછી અમે નોખા થયા. પછી મારો ભાઈ એક્સપાયર થઈ ગયો ને તો એ લોકો નો આવ્યા. એમાંથી પછી કે અમારે નથી તેડવી ને અમારે નથી જોતી ને એમ કે મેટ્રિક કરારી કે લગ્ન થોડા કહેવાય એમ. એટલે પછી એ લોકોના આગલા ઘરની 5 વર્ષની છોકરી છે અને મારે કઈ બાળ બચ્ચું નથી. એટલે છોકરાને તો જોતી જ હતી. અમારે બેન વાંધો ને, પણ એને બાપો નતો હાલવા દેતો. કેમ? એ તો કોને ખબર. ઓકે, તમારું નામ શું કીધું? શિલ્પાબેન. શિલ્પા, આ નંબર કોનો છે? હા, મારો જ છે. તમારી ઉંમર કેટલી છે? મારી 30. હે? 30. ઓકે, આપણે સમાધાન માટે થઈને એને ફોન કરું, એ વિડીયો વાયરલ કરવા માટે કે એવું થાય તો તમને કઈ વાંધો નથી ને? ના, એવું કઈ વાંધો તો નથી, પણ સમાધાન થઈ જાય ને પછી વાયરલ થાય તો વાંધો નહીં. તો સમાધાન જ ન થાય ને. હા. હા, વાયરલ થાય એટલે જ સમાધાન થાય, કેમ કે બહાટી બોલે છે કોઈ. એટલે ઈ શિલ્પા પેલા વિચાર લે, છતાં આમાં તો બધું તાકાત હોય તો થાય. હો, હા 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 હા. આપણું ગજુ હોવું જોઈએ. હા, તો કઈ વાંધો નહીં. સાંજે હું મારા ઘરે પૂછીને પછી સાંજે ફોન હા, તો હું કરીને. અત્યારે તારા નંબર સેવ કરી લઉં છું. હા હા. આ નંબર કોનો છે? હું તમને 2 દિવસ થયા ફોન કરું છું, પણ તમે નતા ઉપાડ્યા. હા, એ ઉપાડતો જ નથી. આ ઉપડી ગયો માન લે ને, એટલે સેવ કરું છું, ઉપાડ લે. હા હા હા. તમારી અટક શું છે? બગડા. હાલો, કાંઈ વાંધો નહીં. શિલ્પા બગડા. હા, હું શિલ્પાબેન બોલું. બોલો ને શિલ્પાબેન. હે? હા, પછી શું કાંઈ થાય કે નહીં થાય સમાધાનનું? લે, સમાધાન નું કઈક ધીંગાણા સડીએ તો કોક ને લાગે પછી પાટાપિંડી થાય ને, એમ નામ સીધું શું થાય? કઈક આપણે સમાધાન કરવું હોય તમે નંબર દો, એટલે હમણાં બબાટી બોલાવી. હા, તો વાંધો નહીં. તમારી મંજૂરી છે ને? હા હા હા. હવે શિલ્પા તારો ફોટો નાખી દે, પછી તારા ઘરવાળાના ફોટા નંબર ને બધું નાખી દો, એટલે હમણાં હું ફોન કરું. હા, તો વાંધો નહીં. એટલે અત્યારે હું ફ્રી ને, એટલે સવારમાં પાછું મારે લખવું જોઈએ તમારો આ બધું જે છે, કેમ કે હું મારા પાસે મગજમાં નીકળી ગયું. હા, તો વાંધો. આ રામાયણ ને પાછી મારા મગજમાં લેવી પડે, માં સીતાજી કેમ ભાગ્યા હતા એમ. મરાઈ ગયો છું હું, સમજ્યા? હા, અને તાર ઘરવાળા માથાકૂટ બેન છે, માં બાથરૂમ છે, માં થાય. અરે, અમાર 2 જણાને કાંઈ પાછળું નહીં. તો એકી હાઉ માં શું કરાય? વેલું ઉઠીને ઘરે કે બે જવાય, અહીંયા હું નો થાય. હા, ઉઠતા દોઈ નો હોય. પણ એના આગલા ઘરની છોકરી છે ને, એનો માર તોડ કર્યા રાખે, એટલે એમાં જ મારે બોલવાનું થાય. એટલે તારા આ બીજા લગ્ન છે? હા, મારે બીજા લગ્ન. વેલ્ડિંગ કરેલું વેલ્ડિંગ કરેલું છે. કાંઈ વાંધો નહીં, હું આપણે સવારે ગોઠવણી કરી. એ હા, વાંધો. હેલો. હા, સંજીવભાઈ બોલો. ના પપ્પા બોલો.
મોહનભાઈ હા સંજયભાઈ નથી ઘરે? નાવા ગયો. ઠીક ઠીક. હવે કોણ મોહનભાઈ, બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો સાહેબ. ઓળખો છો? હા કેવી રીતે ઓળખો? તમારું યુટ્યુબ ઉપર બહુ આવે છે. ઠીક ઠીક. હવે હું એમ કહેતો હતો, મને શિલ્પાબેન પ્રેમજીભાઈ બગડા, ગામ ચાપાથળ થી અમરેલી થી હા એનો ફોન હતો કે ભાઈ મારે ઘરે હું રિહામણ છું, મને તેડતા નથી કે પૂછવા આવતા નથી, અમારે બે જણાને કઈ વાંધો નથી, બે જણાને અમારે ભળે છે, એટલે એના માટે મને નંબર ને એવું તમારું દીધું. તો મેં કીધું બાપા જો થતું હોય સમાધાન તો કરી નાખો તો સારું એમ, એટલે ફોન કરો. બે જણાને ભળે છે બધું. તમે પાકી વાત જાણી મનસુખભાઈ? જો મને જે કીધું એ મેં તમને કીધું. પાકી વાત હવે એને ફોન કર્યો તો એ નહીં, મેં પાકી તો બધી ઈ વાત કરી એની સાંભળી. હવે તમારી પાકી વાત તમે કરો, તમારી વાત સાંભળી લે. પાકીમાં તો હું છે તમે કઈ કયો તો ખબર હોય, અમારે તો કોઈને ઓળખતા ન હોય. બરાબર છે રાઠોડભાઈ, તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતો. તમે ખાલી તમારું યુટ્યુબ ઉપર જોયું છે અને દરરોજ તમારા સમાચાર આવે છે એ હું જોઉં છું. અને મારી પાસે બધાના રેકોર્ડિંગ ગઈ છે. અને એ બાઈ અહીંયા અમારી માથે હું કરીને ગઈ છે એ તમે પૂછ્યું, કીધું? ઈ થોડા કોઈ કીધું હોય અમને, તો પછી આપણે તો હું કરીને. અને વચ્ચે વાળા ગોવિંદ માદળ ને તમે ઓળખો છો? દેવળિયા વાળા? હા ઓળખું. હા એ પછી કેરિયાના એક જેઠાભાઈ છે. ઈ વચ્ચે ભલે જે હોય તે, પણ આમાં અત્યારે પછી સાંભળો તો ખરા રાઠોડભાઈ, સાંભળો તો ખરા જરા. પછી 5 તલાવડાનો એક નરેશ પરમાર છે, એ બધા અમારી માથે ભેગા થઈને હું પાહલો બાંધ્યો ને અમારી માથે કેવું કર્યું. હું કર્યું ઈ કયો એટલે વાત પતી ગઈ. સૌથી પહેલા તમને હવે વાત કરું, ઉભા રહ્યો. હવે હું તમને મારા મોબાઈલ માંથી વાત કરું. અમારે તો અમારા બાબલાનો ફોન છે. ભલે દો, ખોટો કાપવાનો ઓલું કરવું એમ કરતા હલાવો ને. આમાં બાબલા હોય તો આપણે ફોનમાં વાત કરવાનું ક્યાં કઈ વાંધો. હિંમતભાઈ સોસા તળાજા પાસે બોરલાના મારા ભાઈબંધ છે. આમ તો એના બાપુ મારા ભાઈબંધ હતા. મારી ઉંમર તેથી 22-23 વર્ષની ને એની 50 વર્ષની છતાં મને એ અમે બે ભાઈબંધ તરીકે રહ્યા હતા. મારી કરતા 25 વર્ષ મોટા, 30 વર્ષ મોટા તો. પછી એ ગુજરી ગયા. પછી એનો દીકરો અને મારે થોડોક મેળ થયો. પછી અમે ભાઈબંધ થયા. પછી અમારા ઘરે આવે જાય એમે જાય. પછી એમાંથી 2021 ની અંદર શિયાળામાં એ હિંમતભાઈ ના ઘરે કેરિયાથી જેઠાભાઈ કરીને આવ્યા અને જેઠાભાઈ ને અમારા બાબલાનું છૂટું થયેલું એ વાત કરી. અને જેઠાભાઈ રાતે ને રાતે 2-4 વખત ફોન કર્યા જ્યાં એને લાગતા વળગતા હતા. હિંમતભાઈ મારી ઉપર ફોન કર્યો. હું કહું ભાઈ બરાબર છે, તમે સવારમાં અહીંયા આવજો, ઘર બહાર જોઈ જજો ને તમારે ધ્યાનમાં ક્યાંક દીકરી હારી હોય તો વાત કરજો, ઘર બાંધે એવી દીકરી. કે કાંઈ વાંધો નહીં. એ લોકો બાપા આપણે મારું કહેવાનું એ છે કે ઈ કઈ નથી. આપણે એમાં એવું છે કે તો બધું લાંબુ લેક્ચર હોય. આપણે મુદ્દો ખાલી એટલો છે કે આ છોકરીનો પ્રોબ્લેમ શું છે, ખાલી એટલી જ વાત કરી નાખો ને પૂરું થઈ ગયું. પ્રોબ્લેમ જોવો હવે પ્રોબ્લેમ એમ છે, અમારો બાબલો છે ને કોઈ વ્યસન વગરનો માણસ છે. એને વ્યસન વાળા માણસો જોઈએ, દરરોજ મારકૂટ કરે એવા જોઈએ, એને દરરોજ દાડીએ મોકલે એવા જોઈએ, અને કા દરરોજ એની હારે ફરવા વાળા હોય ને એવા જોઈએ છે. અને મારી ઉપર છે ને મેં એને જુદા કરી દીધા. 1 મહિનાનું રેશન આપ્યું તોય તે અમારી હારે બાંધી અને મારી ઉપર બળાત્કારનો કેસ પોલીસ સ્ટેશનમાં લખાવા નહોતું, પણ પોલીસ સ્ટેશનમાં તે પાછી પડી. અને બધું અમારું ઘરેણું અમારું 2 તોલાનું મંગળસૂત્ર, સાંભળો, 2 તોલાનું મંગળસૂત્ર, 5 ગ્રામ બુટી, 8,5-9 હજારના સડા, હાડિયું, બધું લુગડા બુગડા બધું લઈને વહી ગઈ. અને સવારમાં વહેલી ભાગીને વહી ગઈ બધું લઈ.
સારી રીતે રહેવું નહીં, તેને રખડવું છે. અને છોકરાને દર અઠવાડિયે લઈને વહી જાય, શું કઈ નવર્યા છે એની હાટું? એ તો કદાચ બે જણ ભરતું હોય તો ભલે. અને અમારી પાસેથી સાંભળો, અમારી પાસે મૈત્રી કરાર કરાવીને અમારી પાસેથી ખૂટલના પેટને 60,000 રૂપિયા લીધા. એટલા તો એ હારા છે. હારા માણસ હોય ને એ આવા દગાન પાહલા ન કરે. અને એ બાઈ એમ કહેતી હોય કે અમારે 2 જણાને પડે છે તો જોવો ને અમારે સંજય રહ્યો જ્યાં લઈને બેને જવું હોય ત્યાં રે. હું ક્યાં ના પાડું? અમારી ભેગા નહીં, પોલીસ સ્ટેશન નહીં તો અહીંયા અમારા ઘરે 108 વાળા પીઆઈ બેન ને એ બધા આવ્યા હતા. એ કે અહીંયા તમે આ લોકો ન હેરાન કરતા, તમારે બેન જ્યાં રહેવું હોય ત્યાં રહેવો. તો બાય સવારમાં વહેલી ઊભી થઈને ઘરેણા રૂપિયા એની પાસે હતા એ બધી લઈને વહી ગઈ. મારું તો ઘરેણું ગયું ને, છોકરાએ ક્યાં લીધું તું? મારે લોહીની કમાણી હતી. એમાં એવું છે, એ વાત હજી આપણે રૂબરૂ મળે ને તો ખબર પડે. રૂબરૂ શું મળે? 2024 ના 2023 ના 7મા મહિનામાં અમે ઓલા પણ મળ્યા હતા. આપણે હું ગામનું નામ હું ભૂલી જાઉં. ત્યાં દિલીપભાઈ રાઠોડ ના ઘરે, ઓલા પરમાર ના ઘરે. શું નામ ગામનું નામ? દિલીપભાઈ દીટલા. હલો, દીટલા મળ્યા હતા. મને એ ઓલા ભાઈ ખબર વગર ના લઈ ગયા. હિંમતભાઈ એ સુરત થી આવ્યા, મને અહીંથી બોલાવ્યો. ત્યાં મારા પૈસા બાકી હતા ઓલા ભાઈ પાસે, દિલીપભાઈ પાસે. સાંભળો, પછી ત્યાં 7-8 જણા આવ્યા. સમાધાન ની કોઈ વાત નથી કરતા. એનો છોકરો આવ્યો, એનો ભાઈ આ બાઈ નો. મને કઈ સર્વિસ કરવી પડશે તમારી. હું કહું હવે લે, આ સમાધાન કરવા આવ્યા કે બાજવા આવ્યા? કોઈ એની માં બેઠા હતા, એનો કાકા બેઠા હતા, એના બેન ના બીજા હારા બેઠા હતા, આવડા જેઠાભાઈ બેઠા હતા, ઓલો ગોવિંદભાઈ બેઠા હતા. કોઈ એનો કીધું કે તું શનિ મની નો બે આવું ન બોલે. જે માણસ ને દીકરીનું ઘર બંધાવવું હોય, જે માણસ દીકરી ને સંસ્કાર આપ્યા હોય ને આવી દીકરીઓ ન હોય ભલામણ. તમે મારા છોકરાએ મારા મોબાઈલ માંથી ફોન ના એના ફોટા ડિલીટ કરી મૂક્યા. નકર એ મારા ફોન માં એ કેવા ફોટા મોકલતી હતી મારા બાબલાને પૂછ લેજો. આમ આગી ઉભી હોય, ખાલી પોલકું પહેર્યું હોય ને સળિયો પહેર્યો હોય, અને ખૂણામાં આમ ઉભી હોય, ત્યાં કોણ એના બાપ એવા ફોટા પાડી દે? મારી ઉપર મોકલે ફોટા. એ એની લાયકાત છે? એના માવતરે આવા સંસ્કાર આપ્યા છે? છોકરાને મેં કીધું ને, પણ એ છોકરાએ મારા ડિલેટ કરી નાખ્યા. હું નકર તમને મોકલે વોટ્સએપ ઉપર કે જો આ સંસ્કારીના માં અને એના બાપ ને આપેલા. મારે દીકરી છે ભલામણા, એક જ દીકરી છે. બસ એમાં એવું છે બાપા, આ બધા આક્ષેપ વિક્ષેપ છે ને એમાં બહુ પડવાની જરૂર નથી. પણ મારું એમ કેવાનું કે હાલતું હોય, બે નું હાલતું હોય તો જો અમારા બાબલાને જો મોહનભાઈ, આ છોકરી ભૂલી જાવ, આ છોકરી અને બીજે તમે 3 ઘર કરશો, 4 ઘર કરશો. છોકરીઓ અટાણે મોબાઈલ વાળીઓ આવશે, અટાણે દેશી છોકરીઓ નથી બહાટી બોલે એવું આયા નહીં તો બીજે સુલામાંથી લ્યો, આગવણી માંથી લ્યો, હોરી કઈક રહે. એ તો તમારા ઘરની પરિસ્થિતિ, તમારે કંટ્રોલ રાખવું એ તમારે, એ બધું આપણી પરિસ્થિતિ છે. જો સાંભળો સાહેબ, હવે હું તમને કહું છું, કંટ્રોલ રાખવી એ વાત હાચી છે, પણ જે કંટ્રોલમાં જ ન હોય એ તમે એને તમે શું કરી લ્યો એ કયો? આ ટીવી ઉપર નથી આવતા? ઓલા ભાઈ ને યુપીમાં હતો, એને 3 લાખ રૂપિયા અમેરિકાની નેવીમાં પગાર, અને એ અહીંયા આવ્યો ઓલી દીકરીના એના બર્થડે ઉપર. તો એના પ્રેમીએ મારી ટીપડામાં નાખીને ઉપર સિમેન્ટની થેલીઓ નાખીને મૂકીને મનાલી ફરવા વહી ગઈ. હવે એનો પ્રેમી જોયો હોય તો કઈ અંદર તંબુરાનો હા નહીં. તારે બધું આવ્યું છે. પછી કાલે ને પ્રમદી પાછું યુપીમાં 15 દીમાં એના ઘરવાળાને કોફીમાં ઝેર નાખીને પીવરાવી દીધો એના પ્રેમી હાટું. તો એની માને ને એના બાપને કીધું હતો કે મારે ત્યાં લગ્ન નથી કરવા, તું ત્યાં ન કરતી, મારે અહીંયા જવાનું છે. એમાં એવું છે, ઈ બનાવને આ છોકરી ક્યાંથી પણ આમ નાખીને સિમેન્ટ નાખી.
એટલે ભલા માણસ તમે એમ કહો કે હું હાવ નિર્દોષ માણસ છું, મારી ઉપર બળાત્કારનો કેસ લખાવતી હોય તો આ કઈ ઝાડાનો પાલો છે એ કહો તું. એટલે એવું આ કઈ રીતે જોયેલી છે? લખાવતી હતી, લખાવી હતી કે ખાલી આક્ષેપ છે એમ? અરે પોલીસ સ્ટેશન ગઈ હતી, એ તો પોલીસ વાળાએ લખી નહીં. અને કદાચ લખ્યો હોત ખોટો કેસ ને પૈસા પડાવવા ગમે એ હાટું તો મારી તો જીવનની માણાઈ જાય કે નહીં ભલા માણા? એની કરતા છોકરા ભાંડા રહ્યા એ સારું. એમાં શું છે, એવું તો કરી ન આપે કોઈ અત્યારે, પણ કરે તો એ ઊભું ન રહી. હે એવું કરે ઊભું ન રહે ને, કેમ કે ખોટું થોડું હાલે. અને અમારા ઘરના નહીં કેવું ફાવે એવું બોલે, મારા દીકરીને કેવું ફાવે એવું બોલે. આવા તો સંસ્કાર છે એની માએ અને એના બાપાએ આપેલા. એનો બાપો ભલા મને હું દવા પીને મરી ગયેલો છે, આમ તો થોડો મરી ગયો છે. આ તો અમને બધું ફસાવીને મારી નાખ્યા બધા. રૂપિયા હાટું થઈને ઈવડાઈ ઓલા જેઠાભાઈએ 5,000 રૂપિયા ખોટું બોલીને અમારી પાસેથી લઈ ગયો. 5 તલાવડા વાળો એમને કે ઉછીના 10,000 આપો તો મેં 5,000 બેયને આપ્યા હતા, કોઈ આપતા નથી. અત્યારે 1.5 વર્ષ થઈ ગયું, કોઈ ફોન કરતા નથી. આવડા જેઠોભાઈ કે ગોવિંદ કે કોઈ એમ સત્સંગ ન કરાય. ઓલા ગોવિંદભાઈ મળે ને તો એને કહેજો કે એમ ભગવાન નહીં મળે કોઈ નથી. અને મારો તો આત્મા દુભાઈ ગયેલો છે. ગોવિંદભાઈ માધર ભજનિક છે, એને કર્યું છે. એ વયસમાં હતા, નકર એને બધી ખબર હતી કે આ બધું આવું છે. તો આવા માણસો એને કીધેલું છે કે આવા માણસોને હેરાન કરે તો એ ન હાલે. એને પણ ભજન ગાતા ગાતા આ પછી ક્યાં કહીએ ચાલુ કર્યું. પણ તમે કહેતા હો તો એના તે રેકોર્ડિંગ મારી પાસે છે, હું મોકલું તમને. હા મોકલો મનસુખભાઈ. આ ગોવિંદભાઈ માધર નું રેકોર્ડિંગ મોકલો. અને ગોવિંદભાઈ માધર છે ને એ અહીંયા જે દી રજીસ્ટ્રેશન કરાવવા આવ્યા ને ત્યારે મને એમ કીધું કે તમે આ દીકરાનું તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું તેડી જવાનું. પછી કે તમારા નાના છોકરા હું છે ને ભાઈ એમ મારે નથી કરવા. હે ગોવિંદભાઈ માધર ને કેમ રજીસ્ટ્રેશન કરવા? ગોવિંદભાઈ માધર જાણે સાપા થળનો જમાય. પછી 5 તલાવડા વાળો ઓલો નરેશ તે સાપા તળનો જમાય. અને જેઠાભાઈ સાપા તળના જમાય. મૂળ બધું ઊભું કર્યું કોણે? 5 તલાવડા વાળા. 5 તલાવડા વાળા એ ગોવિંદ માધર ને કીધું. ગોવિંદ માધર ને જેઠાભાઈ ને એ બધા ભેગા થયા. ને જેઠાભાઈ નકર 45 વર્ષનો અહીંયા જમાય છે, તો એને આખા ફળિયાની ખબર હોય ને ગામની ખબર હોય કેવા કેવા માણસો. પણ આ બધા રૂપિયા હાટું કાવતરું કર્યું મારી માથે. અને 3 વખત તો એનું થયેલું છે ભલામણા. કેનું? એ આ બાઈ નું 3 વખત. ક્યાં એક જ છે? કારણ મને વાત કરી કે ભાઈ કોણે કીધું? તમને રેકોર્ડિંગ બધા મોકલું, તમે કયો. એટલે જો આ મારો બાબલો આવ્યો એને ભળે તો તમે સમજાવો મારા બાબલાને. તમે તારી રાખીને જ્યાં રહેવું અહીંયા રહે, મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. બાઈ એમ કે ને અમારે 2 જણાને ભળે. જો આવ્યો મારો બાબલો. નથી મનસુખભાઈ રાઠોડ ની પાસે ફોન કે અમારે 2 જણાને ભળે છે. હલો, હું સંજયભાઈ મજામાં? બસ સારું, બોલો. તમારા ઘરેથી બાઈ શિલ્પાબેન નો ફોન હતો કે અમારે 2 જણે કઈ વાંધો નથી, મારે હાવ વાર અને હિસાબ અમે સુધા મારે પડતું નથી. તો પછી હાવ વાર અને ન ભરતો હોય તો મારે ક્યાંથી ભળે? હા, એક તો મારી મમ્મી બીમાર છે, બરોબર છે, કઈ કામ કરી શકતા નથી. અહીંયા આવી નો એવા નાટક કરે, રહેવું નહીં, ગાળું બોલવી જેવું ફાવે એવી. મોઢામાં આવ્યું એવું બોલી લેવું, બરોબર છે. એને મારા અહીંયા લાવીને અહીંયા રાખીને શું કરવાની? જેવું ફાવે એવું મને બોલી લે, મારા પપ્પાને બોલી લે. મને તો બોલે હાલો, પણ મારી માને બોલે, મારા પપ્પાને બોલે. ઓલા છો મારા નાના ભાઈને કે અહીંયા એને અહીંયા શું કરવા આવવા દો? અહીંયા એનું ઘર નથી. બરાબર. મારો ભાઈ ભાવનગર કામ કરે, બરોબર. હવે અહીંયા અઠવાડિયે 15 દિવસે આવે તો કે અહીંયા શું કરવા આવે? અહીંયા એને અહીંયા શું કરવા ગળવા દેવો જોઈએ? તો ઈ ક્યાંથી બીજેથી ક્યાંથી આવ્યો છે તેને ગળવાનો દી? તો આવા તો નો એવા નાટક કર્યા કરે. પણ હવે કદાચ એવું ન કરે. મારી વાત સાંભળો. 5 શું કરવાનો કરે? બધુંય કરે. એને મેં એનો બધું જોઈ લીધું છે. એને મેં 1 મહિનો નોખો રહ્યો ને, 1 મહિનો મારી યારે હરખી નથી રહી. બરોબર છે.
એટલે ઈ એના રસ્તે છે, હું મારા રસ્તે છું. મારે એને અહીંયા મારે અહીંયા જરૂર જ નથી એની. એને જ્યાં જવું હોય ને ત્યાં જાય. એમ નહીં તો મતલબ તમારે કાપી નાખવું છે, રાખવું છે, કેમ કરવું છે? કઈ આમનામ મારે સાંભળો કે આખી જિંદગી કઈ આમનામ જુદા જુદા રહીએ તો નહીં થાય. એને નો ફાવે તો એકા બીજા જુદા પડી જાવ. હું તો એમ તો કઉ છું, જે ઓલું લખાણ કર્યું છે રિલેશનશીપ છે એમાં લખેલું છે ચોખ્ખું ફૂલ, બરોબર છે. કોઈ પણ પ્રકારનું કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ પ્રકારનું કઈ થાય, બરોબર છે, તો આ રિલેશનશીપ અહીંયાથી ખતમ થાય છે. એ લોકોએ જ લખાયું છે, અમે તો કઈ લખાયું નથી. બરોબર. એની માના નથી ત્યાં સહી સિક્કા નથી, આધાર કાર્ડ એનો ભાઈના કે એના કાકાના કોઈના નહીં, મારા પપ્પાનું ની ઓલા જેઠાભાઈનું બેના છે સાક્ષીમાં, બીજું કોઈ નથી. એમ નહીં એટલે આ છોકરીની ક્યાંય આડા સંબંધ છે એવો કોઈ પ્રોબ્લેમ છે કે તમારો વિવાદ થવાનું કારણ શું? એમ ઈ એને પૂછો. એને ઈ થોડા કોઈ કઈ કઈ કેમ કે બાબત તો કઈ હા પછી તમે એને પૂછો ને, એને ખબર જ છે બધી. એને ખબર છે, પણ તમે કયો ને તમારે એવું કોઈ પ્રોબ્લેમ હોય, મતલબ આનું કઈક નિરાકરણ તો કોઈ પણ વસ્તુ. આજે કાર્યકર તરીકે મેં તમને ફોન કર્યો હોય તો ઈ કઈ બોલ્યા કે બે માંથી એક એને પૂછી લ્યો ને ઈ કરતા એને પૂછી લ્યો, તો એનું સાચું હું? એમ પણ અહીંયા જો માથાકૂટ થઈ, બરોબર છે, અહીંયા પોલીસ મારા ઘરે બોલાવી, બરોબર છે, ઘોઘા અમારા ઘોઘા પોલીસ સ્ટેશન થી પોલીસ આવી, બરોબર. ત્યાં કેસ મારા બાપા ઉપર જઈને બલાત્કારનો કેસ લખાવવાનું કર્યું, બરોબર છે. ત્યાં ઓલા પોલીસ ની નારે છે મેડમ ને એને કે મને કે તમે બહાર વ્યા જાવ, ત્યાં હું બોલીને હું લખાવડાવ્યું, બરોબર, મને થોડી ખબર. ઈ તો એના કાકા એના કાકાને એના ઓલા પોલીસ ઓલા મેડમ એને એમ કીધું ઈ કે કાના તમારા કાકાને એને ફોન કરો તમારા પિયરમાં. પછી એના ત્યાં ફોન કર્યો ને એના કાકા એને બધી ના પાડી કેસ કરવાની. નકર તારે મારા બાપાને લઈ જત કોણ છોડાવવા આવે? સાચી વાત છે. કાઈ વાંધો નહીં, આવા નાટક કરવાના મતલબ હવે ઈ હાલે એવું નથી. હા પછી હવે ક્યાં પછી આગા પછી કરવાની જ રહી બીજી. એને મને કીધું મારું આ બીજું ઘર છે. કાલ હવારે કઈક અહીંયા આવીને બીજું કઈક કરે તો પછી અમારે ક્યાં જવાનું? ઓકે, આ સમજી ગયો વાત આખી તમારે. હવે ઈ વાત વણસાઈ ગઈ છે કેમ કે હવે છેલ્લી પાયરી વાત પૂગી ગઈ, એટલે હવે હાલે નહીં હવે રામ રેકડો. તો પછી કાંઈ વાંધો નહીં. હવે હું તમને એમ કહું કે આપણે ઈ આ ઓલા ભાઈ ગોવિંદભાઈ માધડના નંબર મને આપો ને. એના ગોવિંદભાઈ માધડના નંબર માં હું પાપા હશે લગભગ. હા તો એને કે મને એના નંબર દીધો એટલે હું એની વાત કરી લઉં. એટલે કાંઈ વાંધો નહીં, તો એકાબીજાને વડે આમાં શું છે. ગોવિંદભાઈ માધડના નંબર હોય તો આપો એમ કે. બોલો રાઠોડભાઈ. હા, ગોવિંદભાઈ માધડના નંબર હોત ને તો આપણે એની વાત કરી લઈએ કે ભાઈ તમે આ વજન સાંભળો, ઉભા રહ્યો રાઠોડભાઈ. હવે તમને એક વાત કરું. મને અહીંયાથી એક દીટલાની ઓલી બાજુ એક ગામ છે, હા તમે તો ન જોયું હોય, તમે તો બહુ દૂર રહ્યો ઠેઠ જુનાગઢ પાસે. નહીં, ગોંડલ રહું છું. હા ગોંડલ ઈ જુનાગઢ પાસે જ આવ્યું ને બધું. તો હવે જ્યાં એને માળ જીંદવા દીધી હતી ને તમને કહું, ત્યાંથી બધું હાથ ફેરો ને ઘરેણું બધું લઈને વહી આવી છે. ન્યાય એનો કરિયાવર પીડ્યો છે તમને. એ અહીંયા લોકો આવ્યા ને દાદા તરીકે મારો અહીંયા 1.5-2 લાખનો કરિયાવર પીડ્યો. આ તો પછી બધું આ એનો બધો ભાંડો ફૂટતો ગયો ને એમ બધું બહાર. પેલું ઘર બીજું ઘર ક્યાં હતું? બીજું ગુંદી કે એવું કઈક ગામ છે ત્યાં. ગુંદી? હા, ઈ તે અમરેલી જિલ્લાનું જ ગામ છે. અને ત્રીજું તમારે ત્યાં? હા, ત્રીજું અમારી ત્યાં. ઓકે, હું તમને શું કઉ છું, એ લોકોના હામાં માળ જીંજવા વાળાના ઘરેણા બધું લઈને વી આવેલા છે. આ તો પછી બધું એના આ બધું એના પછી અહીંયા બધો ભાંડો ફૂટ્યો ને એના ઘરેડા બધા લઈને વી આવ્યા ને ઓલા માળ જીંજવા વાળા એ છૂટા થવાના 7 લાખ માંગ્યા ને તો અહીંયા અમારી અહીંયા 12 5 તલાવડાથી વળાવી. એ લોકો ત્યાં અમને પછી તો અમને 2 મહિના પછી અમને અહીંયા બોલાવ્યા. અને 15 દી માં અહીંયા આવીને એની માને એના કાકાને કે માને અહીંયા 2 દી નહોતી ને કામ મને જુદા કરાવી દીધી. અમારા ઘરે અમારા ઘરના કેન્સરની બીમારી હતી એટલે મેં કામ કર્યું ભાઈ. બેહી નહોતા શકતા, ઘરનું કામ કરવા હાટું કહું દીકરાનું કામ થઈ જાય એ હાટું મેં 15-17 લાખ રૂપિયા દવામાં નાખ્યા. અત્યારે રિકવરી આવી ગઈ. પણ આ બાઈને મૂળ ઘરનું કામ કરવું નહીં, જુદા કરી દીધા ઉપર.
તો એ છોકરો આમ કામમાં જાય અને એ બહાર ફરવા વયા જાય. પૂછી લેજો આ અમારા ફળિયામાં આવ્યો અમે કઈ ખોટું નથી. હું દૂધ પુત્ર વાળો છું ભલામણા. હું તે બૌદ્ધિ છું. બાબા સાહેબ આંબેડકર ને માનવા વાળો. હું ખોટું ન બોલું. કાંઈ વાંધો નહીં, અને હું ખોટું કરતો નથી. ઓકે સાહેબ, હું મારી રીતે હમણાં વાત કરી લઉં છું. કાંઈ વાંધો નહીં, તો આપણે એને વાત જ કરી દઉં. એવામાં નો હાલતું હોય પરણે એવું ન કરે, કેમ કે એમાં એકબીજાની અને જો અમારું ઘરેણું સાંભળો રાઠોડભાઈ, જો અમારું દઈ જાય ને એનું લઈ જાય, તમ તારે અહીંયા એનો કોઈ વાળ વાંકો ન કરે. ઓલા ગોવિંદભાઈ ને ઓલા હું જેઠાભાઈ બેન મોકલો, એનું અહીંથી ભરી જાય ને અમારું દઈ જાય. મને ગોવિંદ માથડ ના નંબર દો ને. હા જો હું આપું, 1 મિનિટ. લખો. હા, 99 798. હા લખ્યો. 70 286. ઓકે, સારું. હાલો બાપા, કઈ ઉપાધિ ન કરતા. એકબીજા શાંતિથી પતાવી દીજો. જે હોય તે. હવે આમાં તો બધું આવું આયા કરે. ના ખોટા ભવાડા આપણે ન ગમે. કાંઈ વાંધો નહીં, કાંઈ ખોટું કરતા નથી. એટલે અમે તમારી રીતે એ લોકોને એના માવતર નહીં ખબર ન પડી કે આ લોકો અમને કેવી રીતે રાખ્યા છે. અહીંયા 5 6 જણા આવે તો 5 6 જણા હું પ્યારામણી ઓઢામણી કરું, ખાવાના કરું 2 વખત, તો એને ખબર નથી. અમે તો અહીંયા એનો અનાજનો રોટલો નથી ભાઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ એમાં એવું છે કે કઈક કે મારો ભાઈ ગુજરી ગયો ત્યારે કે આ લોકો કઈ મોટા એવા નહોતા, એટલે વાત બગડી ગઈ છે. ઉભા રહ્યો, એ આ કેસ કરીને ભાઈજી બધું વહી ગઈ મારી પાસે. ત્યાં પછી એની પેઢી ચડવાનું રહ્યું. એ કહો તમે મરી ગયો હોય કે હું મરી ગયો તો એને ન બોલાવા દઉં. મારા છોકરાને કહેતો જાવ કે આ લોકોને અહીં પેઢી ન ચડવા દે, તમારી માથે આવું કર્યું. તમે હો તો તમે કહેતા જાઓ. હા, એ તો રાઠોડભાઈ, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા, કાંઈ વાંધો ભાઈ મરી જાય હું એનો એટલે અમને તો ઓમ ખબર ન હોય. અમારે પેલા બીજું જાણવા જો. હમણાં મેં તમને ફોન શું કામ કર્યો કે પેલા આપણે 2 પાર્ટીની વાત જાણવી પડે. અને સીધું જ આપણે કોઈ મારે એમ કહેવાય કે નાના બેન તું હાસી છો, નાના ભાઈ મોહન બાપા તમે હાસા છો, બેયની વાત જાણ્યા સિવાય કોઈની વાતમાં તો સીધું પડાય નહીં. એ તમારી વાત બહુ સરસ વાત કરી, બહુ સરસ વાત કરી. બધા એનો પક્ષ જાણવો પડે. હા, હવે આ ગોવિંદભાઈ માધડના નંબર લીધા શું કામ લીધા કે આવા બનાવો પાછા બને નહીં. આમાં મેં તમને વાત કરી ને, પણ અમુક છે ને, હવે તમે હું જે વાત કરું ને એમાં તમે મારી કરતા બહુ સંસ્કારી માણસ હશો અને છો. તમારો બહુ હું યુટ્યુબ ઉપર જોઉં છું. તમે બહુ લેક્ચર આપો છો, બહુ સારું બોલો છો, માણસોને સમજાવો છો. પણ સાંભળો, આમાં કઢી સાટણીયા જે છે ને, કઢી સાટણીયા 2-3 કઢી સાટણીયા છે. એમાં સમજણ પડી તમને? એટલે એ બાજુ જો હવે તમને હું કહી દઉં, આ દલાલો છે કઈ લગ્ન પ્રસંગ કરાવતા હોય ને એ પૈસાના હિસાબે આ બધા કરતા હોય, એટલે એમાં બધું આવું થયા કરતું હોય. તમારી એ બાજુ થોડુંક આવું છે, અમારા આ બાજુ નથી. જો બોટાદ જિલ્લાની અંદર એટલા બધા દેશદાપા નથી, જુનાગઢ જિલ્લામાં નથી. તમને કહું આમ મંડલીકપુર પેટલામાં ને એમાં તો ખાલી 10,000 ને 15,000 રૂપિયા ખાલી દેશો. અમારે હું તો આ અમારી પાસે મૈત્રી કરાર કરાવીને અમારી પાસેથી 60,000 રૂપિયા પડાવી લીધા. અને બીજા નંબરમાં અમારું બધું લઈ ગયા. તમને કહું એનું અહીંયા પડ્યું છે, એ લઈ જાય, અમારું અમને દઈ જાય. મેં 50 વખત લોકોને કીધું. કાંઈ વાંધો નહીં, હવે એ બધી વાત થઈ ગઈ છે. હું છે ને આ જે સમાધાન તો મને એને ફોન કર્યો એટલે અમે શું છે કે સીધો ઓડિયો ચડાવી ન દઈએ. અમે જાણ્યા વગર કાંઈ ન કરી બાપા. મને એને કીધું મારા ઓડિયો, મેં કીધું બેન એમ ન હોય, અમને નંબર દો, અમે બધાનું જાણી લઈએ, પછી હોય તો કાલ કોક બદનામ થઈ જાય, હાથા ખોટા થઈ જાય. સમજ્યા તમે? હા, એમ અમારે 2 પાર્ટીને જાણવા. મેં કીધું મને નંબર દો ભાઈ.
તે ઓડિયો મૂક્યો હોત તો હું એના બધા ઓડિયો મૂકત એના હગાવાલાના જે જેઠાભાઈ છે, ગોવિંદભાઈ છે, એના કાકા છે, એ બધાના ઓડિયો મારી પાસે પડ્યા. અત્યારે જે કરીશું ને એ ખાલી સમાધાન નો જ ઓડિયો વાયરલ કરશો. અમારે એનાથી કોઈ મતલબ જ નતો. તો શું છે, કાલે તમે સાચા છો, કોઈ ખોટો હોય તો કાલે કોઈને આ સમાજની અંદર આવા બનાવો ન બને, આ આવી રીતે પૈસા પડાવવાના સૂત્ર ક્યાંય ન થાય એના માટે. નકર આવા ઓડિયા મૂકે કાંઈ વરતું નથી ભાઈ. જે નથી સુધરવાના સુધરેલ છે એ બગડવાના નથી બાપુ. અરે એના હગા ભાઈઓએ મને કીધું કે તમે અહીંયા ક્યાં પડ્યા? હે આ હલો, માણસની જે કઈ પ્રકૃતિ છે ને બાપા, એમાં ફેરફાર નથી થતો. પણ બને ત્યાં સુધી આપણે છોકરીને હું કહી દઈશ કે બેટા હવે તમે તમારી રીતે એડજસ્ટ કરો. આમાં શું છે કે અમારે કાર્યકર તરીકે અમારા ફોન આવે. મેં એને કાલે મને ફોન કર્યો હતો ને તઈ મેં કીધું તું મેં પહેલા વિચારી લ્યો. પછી આજે ફોન આવ્યો તો મેં કીધું કે તમે બધું વિચારી લીધું છે, મને નંબર બતાવી ના દો. ના તમારા નંબર નહોતા. એને કીધું મારા ઘરવાળાને એકના નંબર જ મારી પાસે. મેં કાંઈ વાંધો ના. તમારો નંબર લખવો હોય તો લખી લ્યો. તમારો નંબર હવે તો આ છે ને, કોઈ તમારો નંબર નથી જરૂર. હાલો ને આમાં આ વાતમાં કદાચ વાત થાય. હવે મારે કઈ કામ નહીં, મારે મૂળ આટલું જ કામ કે ભાઈ ખરેખર સત્ય શું છે. એટલે આ બાબતમાં આપણે ખબર પડી ગઈ કે ભાઈ આટલી હદે ગયું હોય તો આ ઘર હવે હાલે નહીં. અહીંયા કાંઈ કામ નતું, કાંઈ કામ હતું નહીં. 2 ટાઈમ રોટલા ગળવાના ને એક વાસણ માંજીને લુગડા ધોવાના 3 જણામાં એને બળ પડ્યું. તો પછી એને બીજું તો ક્યાંથી સારું મળે? હવે ભલે ને જ્યાં સારું મળવું હોય ત્યાં મળી લે. અમારે ક્યાં ઓલું છે? મારા બાબલાએ તમને કીધું ને, હજી હિંમતભાઈ નો અને અમારા બાબલાનો ઓડિયો તમને મોકલું. ઓકે ઓકે મોકલો આમાં. હા, અમારો બાબલો એની હારે હું વાત કરે એ બધું. ઓકે ઓકે દાદા હાલો. ગોવિંદ માધડ નો મોકલું. હા, ગોવિંદ માધડ નો મોકલો. સારું. મજામાં? તમારી દયા છે વાલા. અમારી હું દયા હોય. તમે જ છો ને બધે જ્યાં જોઈને. એલા બાપા રવા દે ને, હું કામ કરી. એલા ભાઈ કબીર સાહેબે કીધું છે કે જ્યાં દેખું ત્યાં તું ને તું. હા, હવે મારે ઘરની વાત થોડી છે. હે હું એમ કઉ છું, આપણે શિલ્પાબેન પ્રેમજીભાઈ બગડા, હા હા, ગામ ચાપાથળ, એના વાતવડિયા તમે છો. હા હા હા. અને જે છોકરો છે મોહનભાઈ ડાયાભાઈ ગોહિલ. હા, મોહનભાઈ ડાયાભાઈ ગોહિલ નો છોકરો. હા, અને એના વાતવડિયા તમે જેઠાભાઈ કરી છે. એનો ફોન આ શિલ્પાનો આવ્યો તો કે મારા વાતવડિયા આવડા છે, મારું પતતું નથી અને આવું બધું છે. હવે એના બાપા હારે વાત થઈ આપણે મોહનભાઈ હારે, કે આ છોકરીએ કઈક મારી માથે કે બળાત્કારનો છેડતીનો કેસ લખતો હતો. એટલે એ ઘર હવે હાલે એવું લાગતું નથી. પણ એ ઓડિયો વાયરલ કરતા પહેલા મેં કીધું આ બધાને જેના નામ દીધા એને મારે પહેલા ચર્ચા કરવી કે ભાઈ આ સાચું ખોટું શું છે એમ. તમે એ બાબત શું જાણો છો? એમાં છે મનસુખભાઈ, વાત આખી એવી છે કે આ ભાઈ જેઠાભાઈ ના સાઢુભાઈ છે એક નરેશભાઈ 5 તલાવડા. ઈ બધાનું કીધું. હાલે એમનો મને ફોન આવ્યો. મને કે આ રીતે છોકરો છે ને મારા જાણીતા છે. મેં કીધું ભાઈ એ લોકોને હું નથી ઓળખતો, બરાબર. હું તો આ મારા શાળાની છોકરી છે એની જવાબદારી હું લઉં. ઓલા લોકોને હું કઈ ઓળખતો નથી, કેવા છે શું છે એ જવાબદારી તમારી બધી. અહીંયા કઈ ઓલું પેલું થાય, આ લોકો કઈ ત્રાસા હાલે તો એની જવાબદારી મારી, બરાબર. પછી ઈ મૈત્રી કરાર કર્યા. હા, ઈ વાત થઈ, ઈ બધું કીધું હોય, બરાબર. પછી એનું હાલતું જ તું રેગ્યુલર. પણ હવે એને કઈક એના સસરા સાથે માથાકૂટ થઈ ને એના મમ્મીનો ફોન આવ્યો. એટલે મેં એને એમ કીધું કે ભાઈ તમે છોકરીને ત્યાંથી વહી આવો એમ ન કયો. એ છોકરીને એના મમ્મી એને એવું કીધું કે તું વહી આવ્યો, બરાબર. પછી છોકરી એકલી ત્યાંથી ભાવનગર થી સીધી સુરત વહી ગઈ. મેં કીધું તમે છોકરીને એમ ન કયો કે તું વહી આવ્યો, બરાબર. અમે એનો રસ્તો કાઢશું. પછી છોકરી વહી આવી પછી ઓલા લોકો કઈ જવાબ જ નથી દેતા. હવે એમાં એવું છે કે ને આ બાબતે મેં જેઠાભાઈ ને નરેશભાઈ ને અનેક વખત કીધું કે ભાઈ તમે આનો રસ્તો કાઢો, બરાબર. કેમ કે હું ઓલા લોકોને ઓળખતો નથી. તમારા હિસાબે આ વસ્તુ, આ તમારા હિસાબે આ કામ થયું. આ જે છોકરી શિલ્પા છે એને કાલે ફોન કર્યા હતા, 2 તિથિયાના ફોન હાલતા હતા એના. પણ અમારે મેટર જાણ્યા વગર શું કરવું એમ. એટલે મેં કીધું પેલા તારા વાત વાળા કોણ હતા, એટલે તમારું નામ દીધું.
હા એટલે હું તો આના તરફથી છું, એ છોકરી તરફથી જ હું છું, બરાબર. ઓલા લોકોને તો હું કઈ ઓળખતો નથી મનસુખભાઈ. પણ તમે અને પાછા આપણે ઓળખાણ કરાવી આ જેઠાભાઈ ને એને, બરાબર. આપણે એ ચાપાથડ ના જમાય છે ને તમે ચાપાથડ ના જમાય છો. હા, એટલે પણ એમાં શું થાય, સામે પાર્ટીને આપણે ન ઓળખતા હોય ને એ લોકો ભાવનગરના. એ લોકો એ જે રેકોર્ડિંગ તમારા રેકોર્ડિંગ એ મોકલ્યા કે ભાઈ આ ગોવિંદભાઈ માથડ આવું કીધું અને જેઠાભાઈ ની મોકલ્યું. એટલે મેં કીધું આમાં ખરેખર શું છે કઈક જાણ્યા એટલે આ લોકોની અરે મારે એના સસરા સાથે મારે માથાકૂટ હારી પેટ થઈ, એને હું બોલ્યો છોકરીના સસરાને, બરાબર. જે હોય તે હવે છોકરાને ઈચ્છા છે પણ છોકરો એના પપ્પાથી દબાયેલો છે, બરાબર. એટલે છોકરો એના પપ્પા કે એમ કરે છે, બાકી છોકરાને કાંઈ તકલીફ નથી. એમાં એવું છે કે છોકરી છોકરાને તો આજે મારી સાંભળો તમે મા બાપ છો એટલે છોકરાને એના ઘરની આજે 20 વર્ષનો કેવો મોટો કર્યો તે તો એના ઘર વલો હોય તો એ તો એના ઘરનું આખું તંત્રનું વિચાર પણ કઈક વચમાં કે છોકરો નોખો થઈ ગયો તો નોખો થઈ ગયો એમાં અત્યારે એને મને એવું કીધું હું નોખો થઈ ગયો પણ મને કઈ શાંતિ નથી લેવા દીધી. મુદ્દો આખો આવો ઉભો થયો છે. એમાં છોકરી થોડીક રીહવાળી છે ને એટલે પછી આવું બધું પ્રશ્નો ઉભા થાય છે એવું છે. આ કઈક એના હારામાં તો કે છેડતી ની બળાત્કાર ની ફરિયાદ કરવા ગઈ બધું એવું હોઈ શકે મનસુખભાઈ, તમે કયો. હોય નહીં પણ હવે એ તો તમે આજે એવું લખાવો એટલે પછી તો ઓલાનું મન ઉતરી જાય ને કે ભાઈ મારા મારી મેણા ટોણા ઈ હાલે પણ કે મારા હારે મારી માથે આવું કરવા માંડ્યો તો ઈ તો સંસ્કાર વિરોધી વાત થઈ. અરે એ તો ઈ છોકરો છે ને મનસુખભાઈ, બહુ વ્યવસ્થિત છોકરો છે પણ હવે આ છોકરી થોડુંક સમજે તો હાલે એવું છે, નહીતર તો પછી હું આનો રસ્તો હું લેવો છું. કેમ કે વાત વણસાઈ ગઈ તમે સમજી ગયા. આજે શું છે છોકરી થોડીક છે ને મગજની બહુ સ્ટ્રોંગ છે એટલે પછી હવે એનો તો હું રસ્તો લેવો એમ આપણે. કાંઈ વાંધો ના, હાલો. હા ભલે.